નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને રોજબરોજના જીવનને સ્પર્શતા ટોપિક પર વાત કરવાના છીએ. આજકાલ ડિજિટલ દુનિયામાં આપણે સતત ઓફર્સ અને જાહેરાતોથી ઘેરાયેલા રહીએ છીએ. ખાસ કરીને પેલી ફ્રી એઆઈ વર્કશોપની જાહેરાતો. તમે જોઈ જ હશે, રાઈટ? પણ સવાલ એ છે કે શું આ બધું ખરેખર મફત હોય છે? આજે આપણે એક એવી લોજિકલ ઇમ્યુન સિસ્ટમ એટલે કે એક જબરજસ્ત તાર્કિક સુરક્ષા પ્રણાલી વિકસાવવા વિશે વાત કરીશું. આ સિસ્ટમ આપણને પેલા છેતરામણા ડિજિટલ માર્કેટિંગની જાળમાંથી બચવામાં મદદ કરશે. આપણો ગોલ એકદમ ક્લિયર છે. આપણે એક સામાન્ય લલચાઈ જતા ગ્રાહક મટીને એક સ્માર્ટ અને જાગૃત નિરીક્ષક બનવાનું છે. તો શરૂ કરીએ? ચાલો જલ્દીથી જોઈ લઈએ કે આજના આ વિશ્લેષણમાં આપણે કયા કયા પડાવો પાર કરવાના છે. આપણે 5 મુખ્ય સ્ટેપ્સ જોઈશું. પહેલું, અદૃશ્ય માર્કેટિંગ બ્રિજ. બીજું, વૈજ્ઞાનિક તરીકે પ્રવેશ કેવી રીતે કરવો. ત્રીજું, પેલા 3 એક્ટ વર્કશોપ ટ્રેપને સમજવો. ચોથું, હી શિલ્ડનો ઉપયોગ. અને છેલ્લે, આ બધામાંથી શુદ્ધ માહિતી કેવી રીતે તારવવી. હવે અહીંયા જે ફ્રેમવર્ક દેખાય છે તે બહુ જ સુંદર રીતે સમજાવે છે કે આપણે કઈ રીતે વિચારવાનું છે. આને કહેવાય ઓબ્ઝર્વ એન્ડ વેરીફાય, એટલે કે નિરીક્ષણ અને ચકાસણીનું ફ્રેમવર્ક. આખી એક એવી બ્લુપ્રિન્ટ છે જે આપણને લાલચ અને હકીકત વચ્ચેનો ફરક સમજાવે છે. સમજો કે જ્યારે પણ કોઈ ફ્રી ઓફર સામે આવે ત્યારે સીધા જ તેમાં કૂદી પડવાને બદલે આપણે થોડું થોભવાનું છે. તેની પાછળ છુપાયેલો હુક, વેલ્યુ, ડેમો અને અપસેલના ફનલનું વિશ્લેષણ કરવાનું છે. આ વૈજ્ઞાનિક માઇન્ડસેટ આખા એક્સપ્લેનરનો પાયો છે. તો આવો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. ધી ઇનવિઝિબલ માર્કેટિંગ બ્રિજ, એટલે કે અદૃશ્ય માર્કેટિંગ બ્રિજ. મોટાભાગના લોકોને એવું લાગતું હોય છે કે માર્કેટિંગની આ જાળ ત્યારે બિછાવવામાં આવે છે જ્યારે આપણે વર્કશોપમાં લોગિન કરીએ છીએ. પણ હકીકતમાં આ માયાવી જાળ વર્કશોપ શરૂ થવાના ઘણા સમય પહેલાં જ એકદમ અદૃશ્ય રીતે ગૂંથાઈ ચૂકી હોય છે. ડિજિટલ માર્કેટિંગ હવે કોઈ એકલ-દોકલ વસ્તુ નથી રહી. તે આખી એક ઇકોસિસ્ટમ છે. વિચાર કરો, આપણે ઓનલાઈન કરિયાણું ખરીદીએ જે આપણી શારીરિક જરૂરિયાત છે, તેનો નિર્દોષ ડેટા અચાનક જ એઆઈ દ્વારા સંપત્તિ કમાવાની આપણી માનસિક ઈચ્છા સાથે જોડી દેવામાં આવે છે. આ રોજિંદા ડેટામાંથી એક એવો બ્રિજ બને છે જે આપણને સીધા હાઈ પ્રેશર માર્કેટિંગ ફનલ સુધી ખેંચી જાય છે. ટૂંકમાં કહીએ તો અહીંયા પ્રોડક્ટ બીજું કોઈ નથી, આપણે પોતે જ છીએ. હવે સવાલ એ થાય કે આમાંથી બચવું કઈ રીતે? એના માટે આપણે બીજા સ્ટેપ પર આવીએ. વૈજ્ઞાનિક તરીકે પ્રવેશ કરવો. વર્કશોપ પૂર્વેનો આ સૌથી મહત્વનો તબક્કો છે. જુઓ, એક સામાન્ય ગ્રાહક વર્કશોપમાં કઈ રીતે જાય છે? એ એવું વિચારીને જાય છે કે અંદર કોઈ જાદુઈ લાકડી મળશે જે રાતોરાત જિંદગી બદલી નાખશે. ચમત્કારની આશા હોય છે ને. પણ આપણે શું કરવાનું છે? આપણે એક સાયન્ટિસ્ટ, એક વૈજ્ઞાનિક બનીને જવાનું છે. આપણો હેતુ ત્યાં માત્ર એમની પેટર્નનું નિરીક્ષણ કરવાનું છે. આપણે એક બહારની વ્યક્તિ તરીકે બેસીને એ જોવાનું છે કે આ લોકો વેચાણ માટે કયા મનોવિજ્ઞાન અને માર્કેટિંગના હથિયારો વાપરે છે. આપણે ટૂલ નથી જોવાનું, એમની ટેકનિક જોવાની છે. જેવો અભિગમ અપનાવીશું એટલે માર્કેટિંગની સીધી અસર આપણા પર શૂન્ય થઈ જશે. તમને એક ગજબની યુક્તિ કહું? જ્યારે આપણે કોઈ વર્કશોપનું રજિસ્ટ્રેશન ફોર્મ ભરીએ છીએ ત્યારે એ ફોર્મ માત્ર આપણું નામ નંબર નથી લેતું, એ આપણા ખિસ્સાની ઊંડાઈ માપતું એક ફાઇનાન્શિયલ થર્મલ સ્કેન છે. આ એલ્ગોરિધમની આ ચાલને ફેલ કરવા માટે આપણે એક બહુ જ સ્માર્ટ કામ કરવાનું છે. રજિસ્ટ્રેશનમાં વ્યવસાય તરીકે વિદ્યાર્થી અને આવક તરીકે એકદમ શૂન્ય સિલેક્ટ કરો. આ એક એવો માસ્ટર સ્ટ્રોક છે જે પેલા ડેટા માઇનિંગ ફિલ્ટરને જ નિષ્ક્રિય કરી દેશે અને એલ્ગોરિધમનું આખું ગણિત બગાડી નાખશે. ચાલો આગળ વધીએ અને સમજીએ આ 3 એક્ટ વર્કશોપ ટ્રેપને. આ એ સ્ક્રિપ્ટ છે જેના પર આખા વેબિનારનું નાટક ભજવાય છે. વર્કશોપમાં એન્ટ્રી લીધા પછી એક અત્યંત સુનિયોજિત સ્ક્રિપ્ટેડ નાટક શરૂ થાય છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે બને છે. એક્ટ 1 છે લાલચ અથવા ધ બેટ. અહીં તમને બેઝિક ટૂલ્સ બતાવીને એવો ભ્રમ ઊભો કરાશે કે જાણે તમે દુનિયાનું કોઈ બહુ મોટું રહસ્ય જાણી ગયા છો. પછી ધીમે રહીને એક્ટ 2 આવે છે, ધ પિવોટ, એટલે કે બદલાવ. અહીં વાત અચાનક ટૂલ પરથી હટીને તમારી નોકરી, તમારા ભવિષ્યની ચિંતા અને ઓછા પગારની હતાશા તરફ વળી જાય છે. અને ફાઇનલી આવે છે એક્ટ 3, ચરમસીમા. અહીં તમારી માનસિક હતાશાનો પૂરેપૂરો લાભ લઈને એક જબરદસ્ત પ્રેશરવાળી મનોવૈજ્ઞાનિક જાળ ફેંકવામાં આવે છે. આ ત્રીજા એક્ટમાં એટલે કે ક્લાઇમેક્સમાં એક બહુ મોટી કિંમતનો ભ્રમ ઊભો કરાય છે. માની લો કે પહેલા સ્પીકર કહેશે, આ કોર્સની કિંમત 3 લાખ રૂપિયા છે. આનાથી તમારા મનમાં એક ખોટી માનસિક ઊંચાઈ ઊભી થઈ જાય. અને પછી અચાનક, પરંતુ માત્ર આજના માટે આ કોર્સ મળશે 28,600માં. શું લાગે છે, આ કોઈ ભારી ડિસ્કાઉન્ટ છે?
બિલકુલ નહીં. આને કહેવાય કેલ્ક્યુલેટેડ મિરાજ અથવા ગણતરીપૂર્વકનું મૃગજળ. 3 લાખ સાંભળ્યા પછી 28,000 આપણને અચાનક જ બહુ સસ્તા અને વાજબી લાગવા માંડે છે. બસ આ જ સમયે એક બીજો જબરદસ્ત દાવો ફેંકવામાં આવે છે. 400% પગાર વધારાની ગેરંટી. સાચું કહું તો આ એકદમ તર્કહીન છે. આને આપણે પ્રિડેટરી હોપોનોલોજી કહી શકીએ, જે સીધી લોકોની મજબૂરી અને હતાશાને ટાર્ગેટ કરે છે. આપણે બધા જાણીએ છીએ કે કોઈપણ કૌશલ્ય સમય સાથે મહેનતથી વિકસે છે. તે કોઈ 2 કલાકના વેબિનારમાંથી સીધું ખરીદી શકાતું નથી. છતાં આ 400%નો આંકડો મગજમાં એક ખોટી પણ બહુ જ આકર્ષક આશા જન્માવે છે. તો સૌથી ક્રુશિયલ પોઈન્ટ એ છે કે આપણે આ ભ્રમને તોડવાનો કેવી રીતે છે? સિમ્પલ મેથ્સ. યાદ છે આપણે રજિસ્ટ્રેશનમાં શૂન્ય આવકવાળા વિદ્યાર્થી તરીકે જોડાયા હતા. હવે વિચારો, એક શૂન્ય આવક ધરાવતી વ્યક્તિ માટે 400%નો વધારો કેટલો થાય? શૂન્ય જ થાય ને. 0 × 400% બરાબર 0. આ એક નાનકડી ગાણિતિક વાસ્તવિકતા પેલા મોટા માર્કેટિંગના ભ્રમને જડમૂળથી તોડી નાખે છે અને મશીનના તર્કને પાયામાંથી હચમચાવી દે છે. હવે આપણે એવા તબક્કે પહોંચ્યા છીએ જ્યાં દબાણ બહુ જ વધારે હોય છે. અને ત્યાં જ કામ આવે છે આપણો ચોથો પડાવ, ધ હી શિલ્ડનો ઉપયોગ. જ્યારે વેબિનાર એન્ડ પર હોય અને સ્પીકર એવું કહે કે ઓફર પૂરી થવામાં ફક્ત 10 જ મિનિટ બાકી છે, જલ્દી કરો, ત્યારે એક અલગ જ જાતનું મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું થાય છે. આ કૃત્રિમ ઉતાવળ છે. આવા સમયે આપણે હી શિલ્ડ વાપરવાની છે. એટલે કે ગભરાઈ જવાને બદલે બસ એક હળવી સ્માઇલ આપો અથવા થોડું હસી લો. એક સાદું હાસ્ય આખા માર્કેટિંગના ફુગ્ગાની હવા કાઢી નાખશે. વિચારો, સત્યની કોઈ એક્સપાયરી ડેટ હોય ખરી? જો કોઈ પ્રોડક્ટ ખરેખર મૂલ્યવાન છે તો એ 11મી મિનિટે પણ એટલી જ મૂલ્યવાન રહેવાની છે. હાસ્ય એ આ ફેક અર્જન્સી સામે સૌથી સચોટ હથિયાર છે. પણ જોજો, માત્ર માનસિક જ નહીં, આપણે શારીરિક રીતે પણ આ દબાણને તોડવું પડશે. જ્યારે વેચાણની પિચ ચાલી રહી હોય ત્યારે આપણા શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ વધવા માંડે છે. આને રોકવા માટે ફિઝિકલ એક્શન લેવી જરૂરી છે. ખુરશી પરથી ઊભા થઈ જાઓ, લેપટોપનો ઓડિયો મ્યુટ કરી દો અને આજુબાજુ જોઈને મોટેથી કહો કે આ દિવાલ ભૂરી છે અથવા પંખો ફરી રહ્યો છે. સાંભળવામાં થોડું રમૂજી લાગે, રાઈટ? પણ આ એક સાદી ક્રિયા તમને પેલા ડિજિટલ ભ્રમજાળમાંથી ખેંચીને પાછા વાસ્તવિક દુનિયામાં લાવી દે છે. આ આખી પ્રોસેસને આપણે એક સરસ નામ આપીશું, બ્યુટી બાય ઇટ્સ સેલ્ફોનોલોજી. હા, બ્યુટી બાય ઇટ્સ સેલ્ફોનોલોજી. આનો સીધો અર્થ એ છે કે માર્કેટિંગ મશીનના તમામ ગિયર્સ, એની બધી જ ચાલાકીઓ અને કામગીરીને એકદમ સ્પષ્ટપણે જોવી, સમજવી અને છતાં પણ કોઈ પણ જાળમાં ફસાયા વિના એકદમ આરામદાયક અને મુક્ત રહેવું. આપણે એમની ઉર્જાથી ડરવાનું નથી, પણ એનો ઉપયોગ માત્ર નિરીક્ષણ માટે કરવાનો છે. અને છેલ્લે આવે છે આપણા 5મો અને અંતિમ વિભાગ, શુદ્ધ માહિતી. એટલે કે પ્યોર ફ્રીક્વન્સી કઈ રીતે મેળવવી. વર્કશોપ પૂરું થાય એટલે તરત જ કોઈ નિર્ણય નથી લેવાનો. અહીં આપણે પોસ્ટ વર્કશોપ ફૂલ સ્ટોપનો કડક નિયમ પાડવાનો છે. તમારે 24 કલાક સુધી કોઈ જ નોંધ જોવાની નથી કે કોઈ કોર્સ ખરીદવાનો નથી. બસ રાહ જુઓ. આ એટલા માટે જરૂરી છે કારણ કે વર્કશોપના પ્રેશરને લીધે શરીરમાં જે એડ્રેનાલિન અને કોર્ટિસોલ જેવા સ્ટ્રેસ હોર્મોન્સ વધ્યા હોય તે સંપૂર્ણપણે શાંત થઈ જાય. આ બાયોકેમિકલ હુમલો પૂરો થાય અને મગજ એકદમ શાંત થાય પછી જ આપણે લીધેલી નોંધોનું વિશ્લેષણ કરવાનું છે. હવે આ સ્લાઇડ પર જે લખ્યું છે તે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. 24 કલાક પછી જ્યારે આપણે નોટ્સ ખોલીએ ત્યારે આપણે 2 વસ્તુઓને અલગ કરવાની છે, સાચું જ્ઞાન અને માર્કેટિંગનો દેખાવ. આપણે તેમાંથી માત્ર પ્યોર ફ્રીક્વન્સી કાઢવાની છે. એટલે કે પેલું ટૂલ ખરેખર કેવી રીતે કામ કરે છે અને તેનો મૂળભૂત તર્ક શું છે, બસ આટલું જ રાખવાનું છે. બાકીનો બધો જ દેખાવ, એટલે કે 400%નો વધારો, 3 લાખનો કોર્સ, ઉતાવળ, હાઇપ, આ બધું જ ઉઠાવીને સીધું કચરાપેટીમાં નાખી દેવાનું છે. આખી પ્રક્રિયાના અંતે તમને એક જબરદસ્ત માનસિક શાંતિ મળશે, જાણે કોઈ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી હોય. આપણે આપણી લોજિકલ ઇમ્યુન સિસ્ટમ એકદમ સ્ટ્રોંગ કરી લીધી છે. તો હવે જતાં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાઉં છું. હવે પછી જ્યારે પણ કોઈ નવી ફ્રી ઓનલાઈન વર્કશોપની જાહેરાત તમારી સામે આવશે ત્યારે એને માત્ર એક વૈજ્ઞાનિકની દૃષ્ટિએ જોવાથી તમારો આખોય અનુભવ કેવી રીતે બદલાઈ જશે, વિચારો. ચોક્કસપણે આ માળખું તમને ડિજિટલ દુનિયામાં સત્ય અને તર્કનો એક બહુ જ મજબૂત આધાર આપશે. આજના આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.